टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત ન્યૂઝ કેપિટલ નેટવર્કના તમામ દર્શકોનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ, મારી સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટના મેનેજિંગ એડિટર મૌલિક ઠાકર જોડાઈ રહ્યા છે. સર સ્વાગત, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સંકેતો તો સારા નથી સર, એટલે મોર્નિંગ તો ગુડ કરવા માંગીએ છીએ, બટ શરૂઆત તો અત્યારે 80 પોઈન્ટના ઘટાડાની થઈ રહી હોય. હું સાંભળતો તો હમણાં જોઈન થયો એ પહેલાં તમે લોકો ચર્ચા કરતા હતા. ગેપ ડાઉનની 100% આપણે ખાતરી આપી શકીએ. યસ, અત્યારે સંકેતો સારા નથી. હવે આવી સ્થિતિમાં પહેલાં તો આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તો તેમની પાસેથી ક્યુઝ લઈ લઈએ. આપણી સાથે જાગૃતિ મેમ જોડાયેલા છે અને આપણી સાથે સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા પણ જોડાઈ રહ્યા છે. સર સ્વાગત, ગુડ મોર્નિંગ. અરુણ સર, શું લાગે છે અત્યારે? તો હવે બધાને શેરીએ ગલીએ આ જ સવાલ પૂછવો પડે. હવે માર્કેટની પરિસ્થિતિ એવી છે કે આવી સ્થિતિમાં શું લાગે છે એક સ્ટાન્ડર્ડ કદાચ ઓપનર સવાલ બની ચૂક્યો છે કોઈ પણ કન્વર્ઝેશનનો. અરુણ સર, આજે ગેપ ડાઉન થઈ રહ્યું છે સર, ગેપ ડાઉન થઈ રહ્યું છે. આજે મને એવું લાગે છે કે હું વેચવા નહીં જાઉં, સેલ કરવા નહીં જાઉં. અગર કોઈ ગેપ ડાઉન આવશે, ડીપ આવશે, તો ત્યાં એક બાયની ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરીશ અને એક ડેડકેટ બાઉન્સ માટે હું એ જે ડીપ મળે છે એનો યુઝ બાય માટે કરીશ. હા, નો ડાઉટ, જ્યાં સુધી 25,200 ના બ્રેક થાય ત્યાં સુધી હવે સેલ ના કરવું જોઈએ, કારણ કે વી આર ઓલમોસ્ટ નિયર ટુ, તમે RSI જોશો, ચાર્ટ જોશો અને ઓલ ઓવર તમે વર્લ્ડના ન્યૂઝ બી જોશો, ત્યાં પણ સ્ટેબિલિટી છે. તો આવી સ્ટેબિલિટી પછી એક માર્કેટની અંદર એક ડેડકેટ બાઉન્સ આવતા હોય છે. નો ડાઉટ, 1 કલાક માટે હોય, 1.5 કલાક માટે જે બી હોય, પણ એ જ્યારે ડીપ આવે ત્યારે એનો યુઝ ટુ બાય કરવો છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરવામાં આવતી, ત્યાં પણ 59,800 750 એક મેજર સપોર્ટ હશે. ત્યાં લગભગ નિયર અબાઉટ સમજો કે 150-200 પોઈન્ટ તો માઇનસ ખુલવાનું છે બેંક નિફ્ટી. તો ત્યાં એક સપોર્ટની આજુબાજુ હોય તો ત્યાં એક હું યુઝ કરીશ ડેડકેટ બાઉન્સ માટે બાય કરીશ. વાત કરીએ ગ્લોબલ માર્કેટની કે ગ્લોબલ રિસ્કની વાત કરો તો યુએસ માર્કેટ 2 દિવસથી શાંત છે અને આજનું એનું ફ્યુચર બી એક શાંત દેખાઈ રહ્યું. પણ જે મેઇન પ્રોબ્લેમ છે યુએસ બોન્ડ યીલ્ડનો પ્રોબ્લેમ છે. યુએસ બોન્ડ યીલ્ડ છે, ક્લિયર સિગ્નલ નથી. એગ્રેસિવ રેટ કટ જે છે એની કોઈ સિગ્નલ નથી. હાઈ યીલ્ડ, મોર મની પ્રિફર્ડ સેફ રિટર્ન બાજુ જઈ રહ્યા છે, મતલબ ગોલ્ડ બાજુ સૌથી વધારે. ગોલ્ડ બી સમજો તો ત્યાં બી શાંતિ છે, ગોલ્ડમાં બી કોઈ બહુ ઉઠાપઠાણ છે નહીં. એટલે વર્લ્ડના બધા જ જોવો તો બધા માર્કેટ જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા સાયલેન્ટ છે. એ ક્રિપ્ટો હોય, ગોલ્ડ હોય, સિલ્વર હોય કે ઇક્વિટી હોય. હવે ફ્લો એ જોવાનું છે કે ક્યાં કંઈક આવી રહ્યું છે. સમજો યુએસની અંદર જે એઆઈ બબલની વાત આપણે થઈ રહી કે એઆઈ સ્ટોક્સની અંદર, એ આપણા દર્શકોને બહુ પહેલા જણાવી દીધું હતું કે મની રોટેશન થઈ રહ્યું છે, પોતાનું જે કેશ રિઝર્વ છે એનાથી રોટેશન થઈ રહ્યું છે. એકનો બિઝનેસ બીજાનો બિઝનેસ ત્રીજો ખરીદી રહ્યો છે અને પોતાના જ પૈસા બંધ થઈ રહ્યા છે. તો આ બબલ હજી સવાલ હજી બી બબલ તૂટ્યો નથી. જ્યારે આ સાયકલ બ્રેક થશે કંઈ પણ ત્યારે એ બબલ તૂટશે. એ જે સેલ ઓફ છે એ સેલ ઓફ એક્રોસ ધ સેક્ટર, મતલબ એવું નહીં કે પછી આઈટી સ્ટોક જ તૂટશે ને એઆઈ સ્ટોક જ તૂટશે, પછી એની બેન્કિંગમાં બી જશે, બીજામાં બી જશે. એટલે ઓલ ઓવર જ્યારે બબલ ફટશે ને ત્યારે બધામાં એ ઇક્વલી હાવી થશે. તો આજ માટે તો ઠીક છે કે થોડા એક ટ્રેડ બાઉન્સ માટે આવે, બાઉન્સ આવે તો તમે બાય કરી શકો. પણ કોઈને એમ થાય કે મારે સેલ જ કરવું છે, માર્કેટના સેન્ટિમેન્ટ વીક છે, તો એકવાર 25,000 જેવી રીતે 25,430, 25,480, 500 સુધીના કોઈ બાઉન્સ આવે છે તો ત્યાં અગેન ટુ શોર્ટ આવશે. કારણ કે 550 આપણું મેજર સપોર્ટ હતો. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી હતી આના નીચે માર્કેટ જશે તો વીક થશે. અગેન આના નીચે ગયું છે તો એકવાર એવું હોય છે કે એ લેવલ વાપસ ટચ કરવા આવતું હોય છે. જો એ લેવલ ટચ કરવા આવે તો અગેન ત્યાંથી શોર્ટ થઈ શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો ત્યાંથી અગર બાઉન્સ આવે તો 60,050, 60,100 એ મેક્સ હોઈ શકે. કેમ કે વાપસ 60,300, 60,250 એક મેજર રેસિસ્ટન્ટ થઈ ગયું છે. તો જ્યારે ઉપરના સાઈડ રેસિસ્ટન્ટ પાસે પ્રાઇસ પહોંચે છે ત્યારે શોર્ટ કરવામાં સેફ છે. જ્યારે ડીપ આવે છે ત્યારે ડીપની અંદર તમે અગર કોઈ પ્રિફર્ડ હોય કે ભાઈ મારે બાય કરવું, તો પ્રિફર્ડ ડીપની નજદીક જે સપોર્ટ છે એની નજદીક બાય કરી શકાય છે. અરુણભાઈ, તમે વાત કરી ગોલ્ડની, હું ગોલ્ડના જ સંદર્ભમાં એક સવાલ જરૂર તમને પૂછવા માંગીશ. છેલ્લા લગભગ 1 મહિનાથી મેટલ સ્ટોક્સમાં ખાસું એવું અપડાઉન આપણે જોયું હતું. દેટ વોઝ ઓન અકાઉન્ટ ઓફ, આપણે એવું કહેતા હતા કે ચાંદી અને રિલેટિવ મેટલ સ્ટોક્સ એના હિસાબે ચાલતા હતા. અહીંયાથી તમે કઈ રીતના જુઓ છો મેટલ સ્ટોક્સ, અને એની પર્ટિક્યુલર કંપની જે તમે એવું વિચારતા હો કે હજુ થોડા ડીપમાં કે અહીંથી મને 10% નીચેમાં મળે તો હું કદાચ લઈશ?
ગોલ્ડ સિલ્વરની વાત કરીએ ને સર, તો ગોલ્ડ સિલ્વર દેખે થર્સડે ની અંદર એક રોટર્સ જે વચ્ચે ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ રશિયા સ્ટાર્ટેડ ટુ એનું જે છે એ રૂબલની જગ્યાએ હવે ડોલરનો યુઝ કરવાનું ચાલુ કરશે. તો ડોલર સ્ટ્રોંગ થાય તો ઓલમોસ્ટ ગોલ્ડની અંદર એ દિવસે બી આપણે 5050 થી લઈને 4880 સુધીના લેવલ જોયા હતા. એ એક ન્યૂઝ હતા, એક સેન્ટિમેન્ટના લીધે બી તમે સમજો કે નાના સેન્ટિમેન્ટના લીધે બી ગોલ્ડ વીક થઈ ગયું. ગોલ્ડ નો ડાઉટ ગોલ્ડ ફિઝિકલની અંદર વર્લ્ડની સેન્ટ્રલ બેન્કો બી બાય કરી રહી છે, પણ એ એક લેવલથી બાય કરે. આ તમે જુઓ તો ગોલ્ડ સિલ્વર અત્યારે ઉપરના જે બી લેવલ જોવા મળે છે એ એક રિસ્ક ડાઇટ વાળા લેવલ છે, કારણ કે અહીંયા બાય કરતા શોર્ટ્સ વધારે. તમે સમજો જેવું બી નીચે જાય છે લોકો અનહર્ડ શોર્ટમાં આવી જાય છે અને અગેન એ બાઉન્સ કરી જાય છે. હવે ગોલ્ડ માટે બી જે ગોલ્ડ સિલ્વર માટે બી જે અમે લેવલ આપ્યા હતા કે ભાઈ 110 આપણે યશભાઈ ડિસ્કસ કરી હતી કે 102 થી 105 ઉપર સિલ્વર જશે તો સિલ્વરની અંદર બી પછી ત્યાંથી રિસ્ક ચાલુ થશે. ગોલ્ડની અંદર બી આપણે 5200 થી 5400 ના લેવલ આપ્યા હતા. હવે મને એવું લાગે ગોલ્ડમાં એક કરેક્ટિવ મૂવ આવવો જોઈએ, ગોલ્ડની અંદર એક નીચેના લેવલ આવવા જોઈએ ગોલ્ડ સિલ્વર. અરુણભાઈ સોરી હું તમને ઇન્ટરપ્ટ કરીશ અરુણભાઈ. મારો સવાલ જસ્ટ અ સેકન્ડ અરુણભાઈ, મારો સવાલ ગોલ્ડને લઈને નથી. મારો સવાલ મુખ્ય છે કે ગોલ્ડ અને સિલ્વર હા એના રિલેટિવ સ્ટોક્સ. તો આપણે જો હિન્દુસ્તાન ઝિંક બહુ ચાલ્યો, હિન્દુસ્તાન કોપર બહુ ચાલ્યો અને પછી અત્યારે કરેક્શન ફેઝમાં પણ છે. આમાંથી કોઈ એકેય મેટલ સ્ટોક્સ તમને એવા ગમતા હોય ખરા કે જે અહીંથી 15% ડિસ્કાઉન્ટમાં જો મને મળે તો હું કદાચ એક્યુમ્યુલેટ કરીશ? યસ, જો મેટલ સ્ટોક્સની અંદર ઓલરેડી અમે લાસ્ટ એક વીકથી બેરિશ છે. હજી બી અમે મેટલ સ્ટોક્સની અંદર બેરિશ છીએ. કોઈ પણ મેટલ સ્ટોક હોય, ગોલ્ડ રિલેટેડ સ્ટોક હોય, અમે મિથુટ ફાઇનાન્સ ને મનપ્પુરમ ફાઇનાન્સ તો અમે નિયર અબાઉટ પહેલેથી શોર્ટ કરતા રહ્યા 4 હજારથી. હજી બી મને લાગે છે કે આ સ્ટોક્સની અંદર હજી બી દૂર રહેવું જોઈએ. મેટલ સ્ટોક્સ મને લાગે છે કે હજી અહીંથી પડવા જોઈએ. એટલે એના માટે તમે ફ્રાઈડે જ્યારે શો કરી રહ્યા હતા ત્યારે અમે હિન્દાલ્કો અને વેદાંતા બંને શોર્ટ આપ્યા હતા અને હજી બી આ સ્ટોક્સની અંદર હજી બી નિયર અબાઉટ 10 to 15% નું કરેક્શન હજી જોઈ ગયું છે મેટલની અંદર. ગ્રેટ. તો આપણે મેટલમાં શોર્ટ કરી શકીએ એવું સલાહ અરુણભાઈ આપે છે. જાગૃતિ મેડમ, એક સવાલ તમે હું જોડાયો એ પહેલાં યશ સાથે ચર્ચા કરતા હતા બેંક નિફ્ટીની. તમને એવું લાગે છે ક્યાંય કે કદાચ બેંક નિફ્ટી એક સેવિંગ ગ્રેસ હોઈ શકે આ કરેક્શન ફેઝમાં? સપોર્ટ દેખાઈ રહ્યો છે 59,700-800 ની આસપાસ એક સારો એવો સપોર્ટ છે, ત્યાંથી એક બાઉન્સ બેક આપી શકે. જનરલી તમે જુઓ ને તો આઈટી જ્યારે ના ચાલતું હોય ત્યારે બેંક સપોર્ટ આપતી હોય છે. તો જો સેમ વ્યૂ સાથે આપણે ચાલીએ તો આઈટી અત્યારે આપણને બિલકુલ સપોર્ટ માં લાગતી નથી. સો બેંક નિફ્ટીના ચાન્સીસ છે કે એક 59,700 59,800 ની આસપાસથી એક બાઉન્સ બેક જોવા મળી શકે. ઓકે, તો આ એક સંકેત છે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટેનું ઓવરઓલ આઉટલુક અને મેટલ સ્ટોક્સની વાત પણ કરી. પણ આવો આગળ વધીએ અને હવે મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ વોચ લિસ્ટમાં એડ કરવા, કયા પરિણામોની ઇમ્પેક્ટ આવી શકે તેના પર નજર કરી લઈએ. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કાઉન્ટર્સ પર ફોકસ? ગુડ મોર્નિંગ. અને વાયદાના ઘણા બધી કંપનીના ક્યાં ને ક્યાં પરિણામ આવે છે, તો બધા પર ક્યાં ને ક્યાંય ફોકસ કરીએ તો શરૂઆત કરીએ ટોરેન્ટ ફાર્મા. ટોરેન્ટ ફાર્મા જો કંપનીના પરિણામ બહુ જ મજબૂત સાઇડ જોવા મળે છે. કંપનીનો નફો જો 26%થી આપણને ઓવરઓલ ગ્રોથ થતો જોવા મળે છે. ગ્રાફિક લઈને આપણે સ્ક્રીન પર 26% ગ્રોથ થઈને આપણને 635 કરોડ આજુબાજુ. આવક 17%થી અહીંયા આવક ગ્રોથ થઈ છે. 2800 કરોડથી વધીને 3200 કરોડ આજુબાજુ આવક જોવા મળી છે. એબિટા બી 19%નો જમ્પ એબિટામાં જોવા મળે છે. માર્જિન બી 32.5% વધીને 32.9%. એટલે માર્જિન બી ક્યાંય ને ક્યાં પોઝિટિવ થતા જોવા મળે છે અને 29 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. એટલે ટોપ એન્ડ બોટમ લાઈન આપણે ક્વાર્ટરથી પરિણામ જોઈએ ક્યાંય ને ક્યાંય મજબૂત જોવા મળે છે. ટોરેન્ટ ફાર્મા રડારમાં રહેશે. આગળ વાત કરીએ ફોર્ટિસ હેલ્થકેર રિલેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય જો લાસ્ટ વીક આપણને સારી મજબૂતીમાં જોવા મળે તો ક્વાર્ટરથીના પરિણામ જો નફો ઘટ્યો છે, બાકી ઓવરઓલ પોઝિટિવ જોવા મળે છે. નફામાં 22%નો ઘટાડો જોવા મળે છે. 193 કરોડ. આવક જોશો આવક 18%નો ગ્રોથ જોવા મળશે. 1928 કરોડથી વધીને 2265 કરોડ. એબિટા બી જો 35%નો ગ્રોથ એબિટામાં જોવા મળે છે. એબિટા બી આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. 375 કરોડથી વધીને 506 કરોડ અને માર્જિન બી સારા પ્રમાણમાં પોઝિટિવ થાય 19.4% વધીને 22.3%. એટલે ઓવરઓલ જોઈશું ખાલી નફો ડાઉન છે, બાકી ઓવરઓલ જોશો આવક એબિટા માર્જિન 3 અહીંયા સ્ટોકનું પોઝિટિવ જોવા મળે છે. ફોર્ટિસ હેલ્થકેર આ સ્ટોક બી રડારમાં રહેશે. આગળ વાત કરીએ એનબીસીસી ઓવરઓલ જો ત્યાં બી કંપનીના પરિણામ થોડા મિક્સ જોવા મળે છે. નફો જોઈશું 40%નો ગ્રોથ નફામાં જોવા મળે છે. 138 કરોડ હતો વધીને 193 કરોડ. એટલે ઓવરઓલ જો નફો સારા પ્રમાણમાં પોઝિટિવ રહ્યો છે. આવક બી આપણને જોઈશું 8%નો ગ્રોથ આવકમાં જોવા મળે છે. 2800 કરોડથી વધીને 3000 કરોડ આજુબાજુ આવક જોવા મળે છે. એબિટા જો ક્યાંય ને ક્યાંય એબિટામાં ક્યાંય ને ક્યાંય ઘટાડો
જોવા મળે છે, 21% એબિટા ઘટીને 114 કરોડ, અને માર્જિન બી અહીંયા આપણને ઘસાતા જોવા મળ્યા છે. 5.2% હતા જે ઘટીને 3.8%. એટલે ઓવર જો આપણને એબિટા અને માર્જિન ઓવરઓલ નેગેટિવ જોવા મળે છે, અને બાકી નફો આવક એટલે ઓવર થોડા મિક્સ પરિણામ છે. તો NBCC આ સ્ટોક બી છે આજે રડારમાં રાખશું. આગળ વાત કરીએ કેફિનટેક આ સ્ટોક બી જો આપણને લાસ્ટ ટાઈમ ખાસું વોલેટાઇલ જોવા મળ્યો હતો, તો ક્યાંય ને ક્યાંય આજ બી જો ક્વાર્ટરથીના પરિણામ અહીંયા બી જોશો આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. કંપનીનો નફો આપણે જોઈએ તો 2.2% અહીંયા નફામાં વધારો જોવા મળે છે, 92 કરોડ આજુબાજુ. આવક જોશો 28%નો જમ્પ આવકમાં છે, 370 કરોડ આંકડો છે. એબિટા બી 16.1%નો ગ્રોથ એબિટામાં જોવા મળે છે, 151 કરોડ. માર્જિન ક્યાંય ને ક્યાંય નો ડાઉટ જો 500 બેસિસ પોઈન્ટનો ઘટાડો માર્જિનમાં જોવા મળે છે, 45% હતા ઘટીને 40.9%. એટલે માર્જિન ક્યાંય ને ક્યાંય અહીંયા ઘટતા જોવા મળ્યા છે, અને સ્ટોક બી જો ખાસો પીટાઈ ચૂક્યો છે, 1000ના લેવલની નીચે આવે છે. એટલે ખાસ કરીને આ સ્ટોક બી છે રડારમાં રાખશું. આગળ વાત કરીએ તો આગળ જોઈશું GMDCના બી પરિણામ ઓવરઓલ જુઓ તો આપણને મિક્સ જોવા મળે છે. નફો જો 10%નો ઘટાડો જોવા મળે છે, 147 કરોડ હતો ઘટીને 133 કરોડ. આવક બી જો 12% આજુબાજુ આવકનો ડેન્ટ આવ્યો છે, 653 કરોડ હતી ઘટીને 580 કરોડ. એટલે આવક બી જો ક્યાંય ને ક્યાંય ઘટ્યા છે, પણ એબિટા સામે જો એ પોઝિટિવ જોવા મળે છે. 92.4 કરોડ હતા એબિટા, જે 9.5%નો ગ્રોથ અહીંયા જોવા મળે છે, 101 કરોડ. અને માર્જિન જો 14.1% હતા વધીને 17.1%. એટલે એબિટા અને માર્જિન બંને જો GMDCમાં પોઝિટિવ છે, અને નફો અને આવક એ ક્યાંય ને ક્યાંય થોડું દબાણ અહીંયા જોવા મળ્યું છે. તો GMDC આ સ્ટોક બી રડારમાં છે. પછી નેક્સ્ટ આજની આપણે વાત કરીએ તો હાઇલાઇટ થીમ છે કેપિટલ માર્કેટ ઉપર જે ન્યૂઝ આવેલા હતા એન્જલ વન અને BSE કે બેંક હવે 100% જે કોલેટરલ સિવાય બ્રોકર્સને અહીંયા ફંડિંગ નહીં આપી શકે. એટલે ક્યાંય ને ક્યાંય જે MTF પહેલાં જે માર્જિન મળતું હતું, જે હેવી બ્રોકરેજ એટલે જે F&O ટ્રેડિંગ કરતા હતા, એ બધાના MTFમાં ચાર્જિસ ક્યાંય ને ક્યાંય વધશે. પૂરેપૂરું કોલેટરલ ફંડિંગ બેંક દ્વારા આપવામાં નહીં આવે, એટલે ક્યાંય ને ક્યાંય MTFના ચાર્જ બી વધશે. અને સામે જે F&O ટ્રેડ કરતા હતા તે એનું બી ક્યાંય ને ક્યાંય ઓર ટાઈમ લિમિટ કાં તો વોલેટાઇલ ક્યાંય ને ક્યાંય ઓછું જોવા મળી શકે છે. તો જે બધી બ્રોકર કંપની છે જેમ કે એન્જલ વન છે, મોતીલાલ ઓસવાલ છે, ગ્રો છે, આ બધી કંપનીને ક્યાંય ને ક્યાંય થોડો ફટકો જોવા મળી શકે છે. અને MTFના ચાર્જ વધશે તો ક્યાંય ને ક્યાંય જે ટ્રેડર છે એને બી થોડા ચાર્જિસને વસૂલ જોવા મળી શકે છે. તો જેમ આજે વાત કરીએ તો જેમ એટલે સ્ટોક એક્સચેન્જ રિલેટેડ સ્ટોક એમાં BSE બી છે, એન્જલ વન છે, પછી મોતીલાલ ઓસવાલ, આ બધા સ્ટોક આજે રડારમાં હશે. ખાસા વોલેટાઇલ આ સ્ટોક આજે જોવા મળી શકે છે. અને લાસ્ટ સ્ટોક હું વાત કરીશ તો આઇનોક્સ વિન્ડ બી જો ત્યાં બી કંપનીના પરિણામ ઓવરઓલ જોશું આપણને પોઝિટિવ સાઇડ જોવા મળે છે. આવક જો 33%નો ગ્રોથ છે, 1207 કરોડ. એબિટામાં 38%નો ગ્રોથ જોવા મળે છે, 281 કરોડ. અને માર્જિન પણ સુપર અહીંયા ઇન્ક્રીઝ થતા જોવા મળે છે, 22.3% વધીને 23.3%. એટલે ઓવર જો આઇનોક્સ વિન્ડ અહીંયા બી ક્વાર્ટરથી પરિણામ બહુ જ મજબૂત જોવા મળે છે. આ બધા સ્ટોક પર રડાર રાખીશું. ઓવરઓલ જેમ આપણે વાત કરી કે જેમ વાયદાની કંપની જેમાં ટોરેન્ટ ફાર્મા, ઓરલ ફોર્ટિસ હેલ્થકેર, NBCC, કેફિનટેક, જે આ બધે સ્ટોક ક્વાર્ટરથીના પરિણામ બેસિસ પર રડારમાં છે. અને જેમ કેપિટલ માર્કેટ સ્ટોક જે આજે RBIને જે ન્યૂઝ આવી એ ક્યાંય ને ક્યાંય જે ફંડિંગને લઈને જે ચર્ચા ચાલે છે, બેંક ઓફ 100% માર્જિન નહીં આપે, તો બધા જે કેપિટલ માર્કેટ સ્ટોક છે ક્યાંય ને ક્યાં જે રડારમાં રહેશે. તો આ બધા સ્ટોક પર ફોકસ રાખીશું. યસ, બિલકુલ આ સંકેતો પર નજર રહેશે. ખૂબ ખૂબ આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે. કેપિટલ માર્કેટ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે 3% નીચે જ સેટલ થઈ રહ્યો છે અત્યારે, 3.07%. એટલે સૌથી મોટી ઇમ્પેક્ટ ત્યાં. બેંક નિફ્ટી પર 250-250 પોઈન્ટનો ઘટાડો છે, બહુ વધારે રિએક્શન નથી, નજર રાખીશું. પણ આવો આગળ વધી આપણા બંને એક્સપર્ટ્સના રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. અરુણ સર, સૌથી પહેલાં આપના પાસે આજના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. आज માટે ऑलरेडी मैंने मेटल स्टॉक सिलेक्ट કર્યા છે. હિન્દાલ્કો નિયર અબાઉટ 900, 905, 9010 ની આજુબાજુ ચાલે છે. 890 થી લઈને 870 સુધીના લેવલ જોવા મળશે. કે સેકન્ડ સ્ટોક છે વેદાંતા, જે આપણે ફ્રાઈડે પણ રિકમેન્ડ કર્યો હતો. નિયર અબાઉટ તમે જોશો તો વેદાંતા 665, 660 ની આજુબાજુ ટ્રેડ કરે છે. આ સ્ટોક્સની અંદર 640 થી લઈને 620 સુધીના લેવલ જોવા મળી છે. અપર સાઇડ રેસિસ્ટન્ટ બંને સ્ટોક્સની વાત કરવામાં આવે તો હિન્દાલ્કો માટે 928, 930 છે, જ્યારે વેદાંતા માટે નિયર અબાઉટ 680 સુધીના 680 એક રેસિસ્ટન્ટ હશે. હવે આપણે વાત કરી બેંક નિફ્ટીની. જે બેંક નિફ્ટીની વાત કરી કે બેંક નિફ્ટીની અંદર મને એવું લાગી રહ્યું છે કે અગર નિફ્ટી સ્ટ્રોંગ થશે, IT નિફ્ટી અગર કંઈ મુવમેન્ટ આવશે તો બેંક નિફ્ટી ટ્રેક ડાઉન થશે. અહીંયા કરેક્શન માર્કેટની અંદર જોવો તો જે ઇન્ડેક્સ પડવામાં બાકી છે બેંક નિફ્ટી છે. જે ઇન્ડેક્સ નથી પડ્યા હોતા, જે સ્ટોક્સ નથી ગીર્યા હોતા, એ સ્ટોક્સની નેક્સ્ટ મૂવમાં એમની પીટાઈ થતી હોય છે. મને લાગે છે કે બેંક નિફ્ટી અહીંથી અગર 59,800 ની નીચે ટ્રેડ કરે છે, એના નીચે ક્લોઝ આવે છે તો 1,000 પોઈન્ટની ડીપ, 800 to 1,000 પોઈન્ટની ડીપ બેંક નિફ્ટીની અંદર એક દિવસે જે આવી શકે છે. ઓકે, તો વેદાંતા સેલ કોલ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, સર તરફથી નજર રાખવાની રહેશે. જાગૃતિ મેમ, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ. સ્ટોક સ્પેસિફિક મારી બંને સ્ટોક બાય સાઈડ જ છે. ઓકે, ફર્સ્ટ સ્ટોક છે લિન્ડે ઇન્ડિયા.
6,900ની ઉપર સ્ટોક 7,500 8,000 સુધીના લેવલ બતાવી શકે. સ્ટોપ લોસ નીચેની સાઈડ 6,313નો રહેશે. અને બીજો સ્ટોક છે ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવર જો આજે સ્ટ્રેન્થ બતાવે અને 466ની ઉપર જો તમને એક સારું વોલ્યુમ સાથે જોવા મળે તો 490 530 સુધીના લેવલ્સ એની અંદર જોવા મળી શકે વિથ 431 સ્ટોપ લોસ. ઓકે, તો આ તમામ સંકેત લિન્ડે ઇન્ડિયા ખાસ ધ્યાન પર રાખવાનો છે. એક બહુ મહત્વપૂર્ણ સંકેત અહીંયાથી ખાસ બાય રેકમેન્ડેશન્સ જાગૃતિ મેમ તરફથી અને અરુણ સર તરફથી આજે મેટલ સ્ટોક્સ પર એક રેકમેન્ડેશન જે સેલ કોલની છે બધા ફરીને સ્ક્રીન પર બતાવી દઈએ. મીનવાઇલ આજે ઇવેન્ટ્સ કઈ ખાસ ધ્યાન પર રાખવી, કેમ કે પહેલો દિવસ છે સપ્તાહનો, ઘણું બધું ઇવેન્ટ સ્પેસિફિક એક્શન છે કે જે પોસિબલ છે તે જાણકારી મેળવી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કઈ ખાસ ઇવેન્ટ્સ ફોકસમાં? ગુડ મોર્નિંગ. યસ, અત્યારે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે પ્રેસિડેન્ટ ડે જે છે જેના કારણે અમેરિકાના માર્કેટ છે એ બંધ રહેવાના છે. જે એક રહેશે સાથે સાથે જોવા જાવ તો વિયેતનામ છે, તાઇવાન છે, કેનેડા છે, સાથે બ્રાઝિલ છે, એ બધા માર્કેટ પણ આજે બંધ રહેવાના છે. તો મોસ્ટલી આજે જોવા જાવ તો ઘણા બધા માર્કેટ બંધ રહેવાના છે જેના કારણે પણ આજે આપણા માર્કેટમાં એક થોડું મેજરલી અસર જોવા મળી શકે છે. સાથે સાથે જોવા જાવ તો એપોલો હોસ્પિટલ છે, એસ્ક્રોટ કુબાટા છે અને ટોરેન્ટ પાવર છે, એ ત્રણ કંપનીની એક્સ ડિવિડન્ડ ડેટ છે જેના કારણે આજે એ પણ ફોકસમાં રહી શકે છે સ્ટોક. સાથે આપણે જોવા જાવ તો સેલ છે અને સમવન કેપિટલ છે, એ બંને બે સ્ટોક છે જે એફએનો બેનમાં હજુ પણ યથાવત છે જેની પર પણ ફોકસ રાખવાનું રહેશે. સાથે જોવા જાવ તો ડીમર્જર પછી ક્વોલિટી વોલ્સ જે છે એનું આજે લિસ્ટિંગ થવાનું છે જેની પર આજે ફોકસ રાખવાનું રહેશે. અને સાથે બીજી બે કંપની જે છે નવી જેના આઈપીઓ આવવાના છે જેને પણ આજે લિસ્ટિંગ થવાનું છે, ફ્રેક્ટલ એનાલિસિસ છે અને આઈ ફાઇનાન્સ છે જેના પણ આજે આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે માર્કેટમાં, એ પણ મેજરલી આજે ફોકસમાં રહી શકે છે. સાથે જોવા જઈએ તો આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે મેક્રોન, એ આજે ભારતની મુલાકાત લેવાના છે જેના કારણે પણ આજે માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. સાથે જાન્યુઆરીના મોંઘવારીના પણ આંકડા આવવાના છે અને આપણા ભારતના જોવા જાવ તો બેરોજગારી સાથે સાથે બેલેન્સ ઓફ ટ્રેડના પણ આંકડા આજે જાહેર કરવામાં આવશે. તો ઓવરઓલી જોવા જાવ તો ઘણી બધી ઇવેન્ટ્સ પણ છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. અને સાથે સાથે જોવા જઈએ તો ફ્રાઈડે અને સેટરડે ઘણી બધી કંપનીના પરિણામો પણ આવ્યા હતા જેની પણ માર્કેટમાં અસર જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો જુઓ, માર્કેટ સેટલ થયા. ગિફ્ટ નિફ્ટીનો સંકેત હતો 80 પોઈન્ટ આસપાસનો ઘટાડાનો, પણ 47 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી આપી રહ્યો છે. સેન્સેક્સમાં કંઈક 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. બેંક નિફ્ટી કંઈક 238 પોઈન્ટનો ઘટાડો, 5%થી વધુનો ઘટાડો છે અહીંયા. મિડ કેપ સ્મોલ કેપ ડેમેજ પાછલા અઠવાડિયે પણ અહીંયા બહુ થયેલું હતું, આજે પણ છે. 0.5% આસપાસનો ઘટાડો મિડ કેપમાં, 0.5%થી વધુનો ઘટાડો સ્મોલ કેપમાં. સોના ચાંદી પર એક વખત નજર કરી લઈએ. 0.5%થી વધુની નબળાઈ સાથે 1,54,000 પર સોનું અત્યારે ફિલહાલ ચાલી રહ્યું છે અને ચાંદી 2,36,000 પર ચાલી રહ્યું છે 3%ના ડેમેજ સાથે. સો ઇન્ટરનેશનલ માર્કેટ્સના સંકેતોની સાથે ભારતીય માર્કેટ્સમાં પણ સોના ચાંદીમાં અસર પહોંચી રહી છે. અને ઉપરથી હજુ તો ઇટીએફને લઈને જે કન્સલ્ટેશન પેપર સેબીનું આવ્યું છે તેની પણ અસર ઇટીએફ્સ પર આવશે આજે. સો તમને એક્સ્ટ્રા આજે તેની અસર પણ સોના ચાંદી પર આવતી જોવા મળી શકે તેમ છે. જે સ્પેક્યુલેટિવ એન્ટ્રી હતી તે સોના ચાંદીમાં હવે થોડી એક્ઝિટ પણ થતી તમને જોવા મળી શકે છે. સો એ બધા એડજસ્ટમેન્ટ્સ પણ તમને આવનારા દિવસોમાં જોવા મળશે. મારું માનવું છે કે આરબીઆઈએ જે એમટીએફને લઈને પોતાના જે સ્ટેન્ડ જે બેંક્સને અત્યારે ગાઈડન્સ આપવાના ચાલુ કર્યા છે અને બ્રોકરેજ હાઉસીસને પણ જે આપ્યા છે ગાઈડન્સ, આઈ થિંક માર્કેટની એના પર પણ એની માર્કેટ પર પણ અસર આપણને જોવા મળશે ક્લિયરલી. સો એ ઇટીએફમાં હવે પોસિબલ છે આજે હવે પ્રોફિટ બુકિંગ એને લઈને પણ આવતું જોવા મળે, કેમ કે 20%ની લિમિટ લગાવવાની વાત છે ઇન્ટ્રાડેમાં. અત્યાર સુધી ઇટીએફ પર કોઈ લિમિટ નહોતી. હવે જો ઇટીએફ પર કોઈ લિમિટ આવી જાય છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ જે સ્પેક્યુલેટિવ એન્ટ્રીઝ હતી તે બધી પણ એક્ઝિટ થશે અને આવી સ્થિતિમાં એ પણ થોડું કરેક્ટિવ મેઝરમેન્ટ આવતું જોવા મળી શકે તેમ છે. નજર રાખીએ. પણ મેઇન થીમ કેપિટલ માર્કેટની છે જે આરબીઆઈના કન્સલ્ટેશન પેપર છે અરુણ સર, તેને લઈને નિફ્ટી કેપિટલ માર્કેટના બધા જ સ્ટોક્સ મેજર 4-5% આસપાસનો ઘટાડો, બીએસસી, એમસીએક્સ, સીડીએસએલ, એન્જલ વન, બધા બ્રોકિંગ હાઉસીસ જે છે તે બધામાં પણ અસર. ઇવન રેલિગેરની પણ સર આજે આપણે વાત કરવાના મારે અરુણભાઈ સાથે વાત કરવી હતી રેલિગેર વિશે. રેલિગેરના રિઝલ્ટ પણ કંઈ એવા બધા એન્કરેજિંગ નથી આપણને દેખાઈ રહ્યું છે. રિટેલ બ્રોકિંગમાં ખાસું ડેન્ટ પડ્યું છે. અરુણભાઈ, આપણે ફોલો કરીએ છીએ રેલિગેરને? યસ, આજે બધા બ્રોકિંગ ફર્મ થોડા વીક થશે, પણ આ એક જરૂરી બી હતું, કારણ કે જે રીતની તમે ગોલ્ડ સિલ્વરના ઇટીએફમાં જોશો, બીજમાં જોશો, જે રીતની મુવમેન્ટ ચાલતી હતી, જે રિયલ પ્રાઇસ હતી એની કરતાં 20% પ્રીમિયમમાં ચાલતા હતા. આ ખેલ થોડો બંધ થયો છે, પણ એ સાથે સાથે ગોલ્ડ સિલ્વરની મુવમેન્ટ બી એટલી ઓછી થઈ ગઈ છે જે પહેલા હતી, જે વચ્ચે આપણે જોઈ હતી એના કરતાં ઓછી થઈ ગઈ છે. તો એક રેસ્ટ્રિક્શન આવ્યું છે. સેકન્ડ થિંગ,
પબ્લિક મોસ્ટ ઓફ પબ્લિક છેલ્લા 1-1.5 મહિનાથી પબ્લિક વધારે ને વધારે ગોલ્ડ અને સિલ્વરના ETF બાજુ વળી છે. જે તમે કહી શકાય કે જબરજસ્ત ઉછાળ જે આપણા આંકડામાં જોઈ શકીએ ઉછાળ ETFમાં જોવા મળ્યો છે એ હવે ધીરે ધીરે ત્યાં સેટલ થશે. આ રેસ્ટ્રિક્શનના લીધે બ્રોકિંગ ફર્મ આજે BSE હોય એન્જલ વન પર જેટલા બી બ્રોકિંગ ફર્મ છે એ બધા જ ઉપર પ્રેશર આવી શકે છે. એમાં બી રેલિગરનું દેખો તો તમે 240 ની આજુબાજુ ઓપન થઈ રહ્યું છે, 240 245. અને અહીંયા જે વાત કરીએ ટેકનિકલ ચાર્ટની તો મને એવું લાગી રહ્યું છે રેલિગર માટે હજી બી 20 થી 25 પોઈન્ટ નીચે એક ડીપ આવી શકે છે જે 220 215 ની આજુબાજુ છે. ત્યાં એક સપોર્ટ બી છે અને ત્યાં એક મેજર કહી શકાય કે કેટલા ટાઈમથી આ લેવલ એક બ્રેક નથી થયું. તમે આ જોશો તો 210 215 નું લેવલ તમે જોશો તો નિયર અબાઉટ 6 to 7 મંથથી આ સ્ટોકે બ્રેક નથી કર્યું. તો 215 210 એક બહુ મોટું રેસિસ્ટન્સ છે. અગર એ સપોર્ટ છે એ અગર બ્રેક થશે તો સ્ટોક્સની અંદર પછી ઓર ગિરાવટ આવી શકે જે સ્ટોક્સને નીચેમાં 160 170 સુધી લઈ જઈ શકે છે. ઇફ ઇટ ઇઝ બ્રેક 205 2010 ની નીચે ક્લોઝ આવે તો હવે સ્ટોક્સને અપર જવા માટે ક્યાં સુધી છે સ્ટોક જ્યાં સુધી 270 ક્રોસ નહીં કરે ત્યાં સુધી સ્ટોક્સ માટે અપર સાઇડ સેલ ઓન રાઇઝ ની જ થિયરી એડોપ્ટ થઈ જશે. તો સ્ટોક્સ માટે અગર 270 ઉપર કન્સિસ્ટન્ટ 1-2 દિવસ ક્લોઝ આવે છે તો ત્યાં બેસ્ટ હોઈ શકે કે બાઇંગ બની શકે. યા તો એ 210 ની આજુબાજુ આવે છે એનું અને 205 200 નો એક એસએલથી 5-7 પોઈન્ટના રિસ્કથી બાય કરી શકાય. 200 બ્રેક કરે તો પછી ડાયરેક્ટ 160 165 સુધી જઈ શકે. જી સર, એક વખત માર્કેટ ઓપનિંગ પર નજર કરી લઈએ આપણે પહેલાં તો 25,372ના લો ઓપનિંગ બાદ બનતા જોવા મળ્યા. ઓપનનો લેવલ હતો 423 એટલે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેની ઓપનિંગ આપણે આપી દીધી. ત્યારબાદ રિકવરી સારી આવી છે. 25,450 ને ઉપર નિફ્ટી હવે ફ્લેટ થઈ ગયા એટલે જે ઇન્ટરનેશનલ હેન્ડઓવર છે તેની સામે આજે એક માર્કેટ જે છે તે કોન્ટ્રા મૂવ આપવાની કદાચ કોશિશ કરી રહ્યા છે. બહુ જ સરસ રિકવરી બતાવવાની કોશિશ અત્યારે ફિલહાલ થઈ રહી છે. નિફ્ટી રિકવર થવાની કોશિશ બેઝિકલી કરી રહ્યો છે પણ શરૂઆતી મૂવ છે. મે બી થોડો સમય કદાચ આપવાની જરૂર છે. આપણે ત્યારબાદ વધારે રિએક્શન ખબર પડશે. સેન્સેક્સ પણ નજર કરો તો ત્યાં પણ અત્યારે ફિલહાલ વોલેટાઇલ મૂવ છે. આજના લો બન્યા છે કંઈક 82,276 ત્યાંથી પછી સારી રિકવરી. બેંક નિફ્ટી પર ખાસ નજર કરો 60,000ની નીચે ગયા હતા. 59,861 પર તમારા જે છે તે ખાસ લો બનતા જોવા મળેલા છે અને ત્યાંથી ફરી એકવાર 60,000ને ઉપર આવ્યા. મિડ કેપ સ્મોલ કેપ ડેમેજ જો આવશે તો અગેન અહીંયાથી જ આવશે. મિડ કેપ તમે જુઓ તો અહીંયા 0.5% આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે આ એક પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની છે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ જે છે તે વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ ફરી એકવાર વધારો બતાવી રહ્યો છે અને ઘટાડા સાથે થયું પણ પછી રિકવરીના પ્રયત્નો છે. પણ સેક્ટર કયા ડેમેજ બતાવે છે? કેપિટલ માર્કેટ 4% નીચે. PSU બેંક્સ આજે કંઈક ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. 0.5% આસપાસનો ઘટાડો છે. મીડિયા સેક્ટરમાં 0.5%ની નબળાઈ. મેટલ ફિન નિફ્ટી 0.5% આસપાસની નબળાઈ. ડિફેન્સ આજે નથી ચાલી રહ્યા 0.5%ની નબળાઈ અહીંયા છે. ખરીદદારી ક્યાં છે? ફાર્મા 0.5% બધુની ખરીદદારી અહીંયા. હેલ્થ કેર 0.5%ની ખરીદદારી. ક્લિયર કટ ડિફેન્સિવ સેક્ટર્સ ચાલી રહ્યા છે. જુઓ CPSE થોડી ખરીદદારી છે. હવે આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ફટાફટ નજર કરી લઈએ. ટોપ લૂઝર્સમાં આજે દિવસની શરૂઆત થઈ છે અદાણી એન્ટરપ્રાઇઝ 1.5%ની નબળાઈ સાથે. અદાણી પોર્ટ 1.5%ની નબળાઈ સાથે. માર્કેટમાં જ્યારે પણ દબાણ આવે છે ત્યારે હંમેશા આપણને જોવા મળે છે કે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સૌથી પહેલાં વેચવાલી આવી જાય છે. આજે પણ એવું થઈ રહ્યું છે. થીમ બની જુઓ. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 1%ની નબળાઈ. ઇન્ફોસિસ 1%ની નબળાઈ. IT સ્ટોક્સમાં હજુ પણ વેચવાલી યથાવત છે. હિન્ડાલ્કો, ગ્રાસિમ, ટાઇટન આ બધા જ સ્ટોક્સ 0.5% થી 0.5%ની વેચવાલી. ખરીદદારી ક્યાં છે? પાવર ગ્રીડ 1.25%ની ખરીદદારી. સન ફાર્મા 1%ની ખરીદદારી. સિપ્લા, ONGC, HDFC બેંક. આજે HDFC બેંક કંઈક અલગ કરવાના મૂડમાં છે. શુક્રવારે આપણા એક્સપર્ટ્સ જે આપણી સાથે જોડાયા હતા દેવજ્ઞ શાહે બેઝિકલી HDFC બેંક ખરીદવાની સલાહ આપેલી હતી. આજે ફિલહાલ કોન્ટ્રા મૂવ ફોરવર્ડ થઈ જરૂર રહી છે. જોઈએ હવે કન્ટિન્યુ થાય છે કે નહીં. પણ ઓપનિંગ બાદ જો જે સેક્ટર ડિસ્કસ કરવા જેવો છે તે ડેફિનેટલી આપણે અહીંયાથી ચર્ચાની શરૂઆત જે છે તે કેપિટલ માર્કેટ સાથે જ કરવી જોઈએ. બેઝિકલી અત્યાર સુધી રૂલ્સ રેગ્યુલેશન્સ હતા તેને વધુને વધુ સતત મૌલિકસર ટાઈટ કરવામાં આવી રહ્યા છે. અને પહેલાં તો STT બજેટથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. STT લાગ્યો. F&Oને વધારે રૂલ્સ ટાઈટ કરવામાં આવ્યા. પછી પ્રોપ્રાઇટરીને લઈને હવે આ જે કન્સલ્ટેશન પેપર આવી રહ્યું છે. બેઝિકલી બ્રોકિંગ બિઝનેસ જે એક્સચેન્જ હોય, બ્રોકર્સ હોય, સબ બ્રોકર્સ હોય એમની લાઈફ કદાચ અત્યારે ઇઝી નથી અને અલ્ટિમેટલી ટ્રેડર્સની લાઈફ અત્યારે ઇઝી નથી. ના, હું એવું માનું છું કે ગવર્મેન્ટ ક્યાંક કંટ્રોલ ટાઈટ એવી રીતના કરી રહી છે. જે RBI જે હમણાં ડિરેક્શન્સ આપ્યા બેંક્સને MTF માટેના, તો મારું એવું માનવું છે કે ક્યાંક સરકારને એવું લાગતું હતું કે સટ્ટો વધી રહ્યો છે એટલે આ STTના પગલાં લેવાયા કે પણ હું નથી માનતો એનાથી કંઈ લાંબા ગાળે કંઈ અસર થશે. માર્કેટ અને સટોડિયાઓ કે ઇન્વેસ્ટર્સ જે શબ્દ વાપરવો હોય એ ક્યાંક ને કંઈક પોતાને
સિસ્ટમ્સને અનુકૂળ એડજસ્ટ કરી લે છે. એક સ્ટોક જે મને ખરેખર આજે જોવામાં આવ્યો ટોપ 5 ગેનર્સમાં હતો ઓએનજીસીમાં બાઇંગ ચાલુ થયું છે. Q3 રિઝલ્ટ થોડા નબળા હતા એટલે મારું માનવું છે કે ત્યારે પડ્યો હતો, તો ક્યાંક એટલે ફ્રેશ બાઇંગ આવતી હોય એવું લાગી રહ્યું છે અને અત્યારે હાલના 2.5% જેટલો પ્લસ ઓએનજીસી દેખાડી રહ્યો છે. મને એવું નથી લાગતું કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કંઈ એવી બધી બહુ મોટી ધમાલ થઈ રહી છે. ઓએનજીસી સ્ટેન્ડિંગ આઉટ ઇન ધીસ, સો આ જોવાનું રહેશે આજના દિવસમાં આનું મૂવમેન્ટ કઈ રીતના રહે છે. મારું એવું માનવું છે કે HDFC તમે વાત કરી રાઈટ, HDFC વુડ બી અ સ્ટેન્ડ આઉટ, બટ ઓવરઓલ આઈ વુડ બી વેરી કોશિયસ ઓન બેન્ક્સ એટ પ્રેઝન્ટ. જોવું પડશે કઈ રીતના બેન્ક્સ એન્ડ બ્રોકરેજ હાઉસીસ. આઈ થિંક આઈ એગ્રી જે અરુણભાઈએ વાત કરી, રિટેલ બ્રોકરેજ હાઉસીસના અત્યારે થોડા દિવસો સાવચેતીના કહી શકાય. ઇનફેક્ટ સર ઓએનજીસીની સાથે કોલ ઇન્ડિયા પણ ચાલે છે. એટલે એનર્જી પેકમાં જે એક કરંટ છે, આપણે જાગૃતિ મેમ તમારા સાથે બંને ડિસ્કસ કરી લઈએ. ઓએનજીસી લાસ્ટ વીક પણ બહુ જ સરસ મોમેન્ટમ હતું, કોલ ઇન્ડિયા સિમિલર સ્ટોરી, લાસ્ટ વીક બહુ જ સરસ મોમેન્ટમ હતું અને આ અઠવાડિયે પણ શરૂઆત ઓલમોસ્ટ જે એજન્ડા છે તેને ઇન લાઇન થઈ રહી છે. જાગૃતિ મેમ. કરેક્ટ. ઓએનજીસી 260ની આસપાસનો એક બહુ જ સરસ એને સપોર્ટ બનાવેલો છે અને ત્યાંથી બાઉન્સ બેક કરી રહ્યું છે. તો પણ એક રેન્જ છે, હજી જો 270ની ઉપર ટકી જાય તો પછી તમને આ ઉપર 277 સુધી ઇન્ટ્રાડે લેવલ જોવા મળે અને એની ઉપર જો ટકી જાય તો પછી 280 290, એટલે મોમેન્ટમ હજી પોઝિટિવ કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે ચાર્ટ પરથી. અને કોલ ઇન્ડિયાની વાત કરીએ, કોલ ઇન્ડિયાના રિઝલ્ટ સારા નહોતા રાઈટ, અને એના લીધે ખાસો એવો એની અંદર ડેન્ટ જોવા મળ્યો. પણ એક 400ની આસપાસનો એક સપોર્ટ છે, ત્યાંથી બાઉન્સ બેકનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી 415 423ની આ જે રેઝિસ્ટન્સ છે એ ક્રોસ કરીને અપસાઇડ ટકશે નહીં ત્યાં સુધી એની અંદર ફર્ધર અપસાઇડ મૂવમેન્ટ તમને સસ્ટેનેબલ મૂવમેન્ટ જોવા નહીં મળી શકે. આપણે બાઉન્સ બેકની વાત કરીએ છીએ ત્યારે નિફ્ટી થોડું બાઉન્સ બેક કરી રહ્યું છે. યશ 3.4 પોઈન્ટ પ્લસ થઈને ધીમે ધીમે ઉપર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અરુણભાઈ શું કહેવું છે? યસ, એ જ મારું એક્સપેક્ટેશન હતું કે આજે વેચવાલી નહીં થઈ શકે. આજે બજારની અંદર નીચેની સાઈડ જશે તો ત્યાંથી એક ડેડ કેટ બાઉન્સની જેમ એક બાઉન્સ આવશે. બિકોઝ જ્યારે પણ ઓવરસોલ્ડ હોય, જ્યારે એકદમ પેલું કે એક્સ્ટ્રીમ સોલ્ડ થઈ ગયું હતું બજાર, એ ત્યાંથી એક ડેડ કેટ બાઉન્સની જેમ બાઉન્સ બતાવી રહ્યું છે. પણ એવું લાગે છે કે આ 550 530 35 સુધી જશે, ત્યાંથી અગેન શોર્ટ જોવા મળશે. અગર 550 ઉપર સસ્ટેન કરે છે 5 થી 10 મિનિટ તો પછી ઓર શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. પણ મને એવું લાગે છે કે આફ્ટરનૂનમાં પાછી એક બેકવાલી આવી શકે. આજે યુએસ બંધ છે તો ત્યાંથી બહુ કોઈ ક્યુઝ આવે એવી એક્સપેક્ટેશન છે નહીં. પણ સાથે સાથે ગોલ્ડની અંદર બી તમે જોશો તો ત્યાં બી યુએસ બંધ છે છતાં બી ત્યાંથી 83 પોઈન્ટ ડાઉન ટ્રેડ આપણે ડોલરમાં જોવા મળે. તો અહીંયા બી ઇક્વિટી ધીરે ધીરે સાઇડ થતું એવું મને લાગે છે. પણ હા, જે મેં લેવલ કીધું એના ઉપર જશે તો, અધરવાઇઝ અગેન ત્યાં પહોંચશે તો ત્યાં વાપસ આપણને એક શોર્ટ ટ્રેડ જોવા મળશે. અને બેન્કિંગ સ્ટોક્સની અંદર અગર ઉપર જશે બેન્કિંગ ઇન્ડેક્સ, તો ત્યાં હું ઓપોર્ચ્યુનિટી ટુ સેલ ફાઇલ કરીશ બેંક નિફ્ટીની અંદર. ક્લિયરલી. સો બેંક નિફ્ટી પછી અહીંયાથી પરિસ્થિતિ બને છે. જુઓ તમે આરબીઆઈ ડ્રાફ્ટ પેપર જે આવ્યું તેની અસરના ભાગ સ્વરૂપે ગ્રો એટલે કે બિલિયન બ્રેઇન્સ 4% નીચે છે, મોતીલાલ ઓસવાલ 0.5% વેચવાલી, એન્જલ 5.5% વેચવાલી, બીએસઈ 8% મેજર ડેમેજ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એટલે ઓવરઓલ આ થીમ નકારાત્મક, પણ માર્કેટને બચાવવાના પ્રયત્નોમાં એક HDFC બેંક તો છે જ, પણ હેવી વેઇટ્સમાંથી તમે જુઓ તો રિલાયન્સ પણ છે. અગેન એનર્જી પેકની આપણે હમણાં વાત કરીએ ઓએનજીસી કોલ ઇન્ડિયા, તો રિલાયન્સ પણ છે જે 1400 ને ઉપર ફરી એકવાર આવ્યા છીએ અને 1400થી એક સારું રિકવરીનો પ્રયત્ન બતાવવાની કોશિશ. બાકી લાસ્ટ વીક તમે જોવા જાઓ તો 1460થી વેચવાલી આવેલી અને તમે છેલ્લે જે છે તે 1400 ને નીચે જવાનો પ્રયત્ન કરેલો. આ અઠવાડિયે સપ્તાહની શરૂઆત એકંદરે સારી થતી જોવા મળી રહી છે. અગેન જાગૃતિ મેમ તમારા પાસે લાવીએ રિલાયન્સને આ સપ્તાહ માટે 1420 પર અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળનો શું સંકેત તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો મેમ? રિલાયન્સમાં એક બે